મમ્મી તું આ શું કરે છો? થેલો પેક હું કામ કરે છો? કાઈ નહીં, હું સામાન પેક કરું છું. હવે મેં નક્કી કર્યું છે કે મારે આ ઘરમાં નથી રહેવું. તું આ ક્યાં જા છો થેલા પેક કરીને? અરે આ દાદી જો ને આખો દિવસ ટક 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 કર્યા કરે છે. ઘડીક થાય તો કે આ કામ બરોબર નથી કર્યું, ઘડીક થાય કે આ નથી કર્યું, ઘડીક થાય કે આટલું બગાડી નાખ્યું. જાણે અમને કઈ કામ આવડતું જ નહીં હોય. કાંઈ અમે જ કરીએ છીએ કામ. ખબર નહીં શું છે એને તો આખો દિવસ. ઈ તો કે એમાં શું થઈ ગયું મમ્મી? મોટા છે, કીધા કરે આપણે મનમાં ન લેવાનું હોય. એટલે હવે નક્કી કર્યું છે કાં તો દાદી આ ઘરમાં રહેશે અને કાં તો હું આ ઘરમાં રહીશ બસ. કેમ પપ્પા શું કર્યું? પહેલા દાદી તારી યાર બાંધતા હતા, હવે પપ્પાએ બાંધવા માંડ્યા. શું કર્યું પપ્પાએ? અરે દાદીનો તો વાંધો નહીં, ચલો એની ઉંમર થઈ છે, બોલ્યા કરે, ચલો જવાઈ દઈએ. પણ કેટલુંક માણસ સહન કરે? તો મેં તાર પપ્પાને કીધું કે કંઈક નિર્ણય કરો, કાં તો બાને અહીંયા રાખો ને કાં તો હું રહું. તો મને કહે છે કાંઈ વાંધો નહીં, તમે તારે થોડુંક સહન કરતા શીખો. હવે કેટલુંક સહન કરવું પછી? રોજનો એનો કકડાટ બંધ જ નથી થતો ને. અને પાછા તારા પપ્પા કહે છે જો તમારાથી ન રહેવાતું હોય ને તો મારા મમ્મી તો અહીંયા જ રહેશે, એને હું ક્યાંય નહીં મૂકવા જાઉં. તમે તમારો સામાન પેક કરો ને તમે જાવ અહીંથી. એટલે મેં નક્કી કર્યું કે હવે જો એને આપણી જરૂર ન હોય તો આપણે રહેવાની શું જરૂર છે? એટલે આપણો સામાન હું પેક કરું. લાવાલ તારો હોય તો હું સામાન પેક કરી દઉં. કે મારો કામ સામાન પેક કરવો છે? મારે નથી આવવું આ ઘરમાંથી ક્યાંય. તાર જવું હોય તું જા. કેમ તારે કેમ ન થવું? તું હું બોલે તને કઈ ખબર પડે છે? એક માં એના દીકરા વિના થોડી રહી શકે, એક દીકરો એના માં વિના થોડી રહી શકે. હું કઈ તને મૂકીને થોડી જાતી આવીશ. હા મમ્મી, હું તને આ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે કોઈ દી માં પોતાના દીકરા વગર ન રહે. દરેક માને પોતાના દીકરા તો વાલા જ હોય, જ્યારે મોટા હોય કે નાના હોય. તો મમ્મી એક વાત વિચાર, હું 8 વર્ષનો છું તોય તું મારી વગર એક મિનિટ નથી રહી શકતી. અને મમ્મી તું મને આ ઘરમાં મૂકીને જવાય નથી માંગતી. જે દીકરો 40 વર્ષથી એની માં હારે આ ઘરમાં રહે છે, એ 5 મિનિટ હાટું આપણી હારે આ ઘર છોડીને કેવી રીતના આવી શકે? હું ખાલી 8 વર્ષથી તારી હારે રહું છું તોય તું મને 5 મિનિટે મૂકીને નથી જાતી. તો જે દીકરો 40 વર્ષથી એની માં હારે રહેતો હોય એ એની માંથી અલગ કેવી રીતના થાય? કૂતરું હોય ને એ એના ગલુડિયાને છે ને 1 મિનિટ એકલું ન મૂકે. એને તરત થાય ને ત્યારે તરત જ તે દોડીને આવે. તો આપણે તો માણસ છે, આપણને તો એવી સમજણ પડવી જોઈએ ને કે એક માં પોતાના છોકરા વિના ન રહી શકે કે એક છોકરો પોતાના મમ્મી વિના ન રહી શકે. જો તારે પોતાના દીકરાથી અલગ નથી થવું પણ બીજાના દીકરાને પોતાની માંથી અલગ કરી દેવો. અને મમ્મી તને કોને અધિકાર આપ્યો કે તું કોકના દીકરાને એની માંથી દૂર કર? તને માને એના દીકરાથી અથવા એના દીકરાને કોઈના માંથી અલગ કરવાનો કોઈ હક નથી. જો તારે બીજા દીકરાને પોતાની માંથી અલગ કરી દેવા હોય ને તો મારી તારી નથી રહેવું અને મારી હું તારી નથી આવતો. તાર જવું હોય તો એકલી જા. હા શિવેલ, તે આજે મારી આંખ ખોલી દીધી. તે મને સમજાવી દીધું કે હું કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. એક માને એના દીકરાથી અલગ કરવાની હતી. હું ન રહી શકતી હોય મારા દીકરા વિના તો કોઈ માં એના દીકરા વિના કેવી રીતના રહી શકે? હમણાં દાદીની માફી માંગી લઈશ અને એને કહી દઈશ કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે.